સુરતમાં વર્ષ 2021ના કોરોના કાળ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા કેટલાક યુવકો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનામાં આજે મોટો ન્યાયિક વળાંક આવ્યો છે। આ તપાસમાં ભેદભાવ દાખવનાર એસીપી જેટી સોનારા સામે હવે ફોજદારી ગુનો નોંધવાનો સુરતની કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। ફરિયાદી યુવક નરદીપસિંહ છેલુભાને પોલીસે માર મરાયો હતો। ત્યારબાદ તેણે પોલીસના ખોટા વલણ સામે કોર્ટમાં અરજી કરી હતી। કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન ઉલ્લંઘનના આરોપ હેઠળ કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા રસ્તા પર ભેગા થયેલા યુવકોને લાઠી મારતા હતા। તે સમયે નરદીપસિંહ છેલુભા નામના યુવકે સ્થળ પર જઈને પોલીસને ટોક્યું કે ગરીબ લોકોને જ કેમ હેરાન કરો છો। આટલું કહેતા જ હાજર પોલીસકર્મીઓ ભડકી ગયા હતા અને નરદીપસિંહને ઝડપી પોલીસ મથકે લઈ ગયા હતા। પોલીસ મથકમાં તેની સાથે મારામારી કરાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તત્કાલ સારવાર અપાઈ હતી। બાદમાં નરદીપસિંહે આ સંબંધમાં પોલીસકર્મી દિલીપ રાઠોડ, સંજય કરજાણિયા, જય હરદીપસિંહ તથા અન્ય અજ્ઞાત સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ મથકે ફરિયાદ લેવામાં નહોતી આવી। પોલીસ ફરિયાદ ન લેતા હરદીપસિંહે કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરી હતી। કોર્ટ દ્વારા આ કેસની તપાસ એસીપી જેટી સોનારાને સોંપવામાં આવી હતી। જોકે કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અને પક્ષકારોની દલીલોના આધારે જજે નોંધ્યું કે એસીપી સોનારાની તપાસ સંપૂર્ણપણે પક્ષપાતી હતી અને તેમાં આરોપી પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે આ પ્રકારની ભેદભાવભરી તપાસ પોલીસ તંત્રના ન્યાય પ્રત્યેના જવાબદારિત્વ પર સવાલ ઊભા કરે છે। એસીપીના વલણને કારણે આરોપી પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થઈ શકી હોવાનો કોર્ટનો નિષ્કર્ષ રહ્યો। ફરિયાદી તરફના વકીલ નીલ લાખાણી દ્વારા રજૂ કરાયેલ દલીલોના આધારે કોર્ટે એસીપી જેટી સોનારા સામે આઈપીસી કલમ 166A(b) હેઠળ ફોજદારી કેસ નોંધવા માટે આદેશ અપાયો છે। આ કલમ અનુસાર સરકારી કર્મચારી જો પોતાની ફરજમાં ઈચ્છાપૂર્વક બેદરકારી કરે અથવા તપાસમાં ભેદભાવ રાખે તો તેની સામે ગુનો નોંધવાની જોગવાઈ છે। આ ઉપરાંત કોર્ટે પોલીસ કમિશનરને 16 મે 2025ના રોજ એસીપી સોનારાને કોર્ટમાં હાજર રાખવા માટે સમન્સ પણ જારી કરવાનો આદેશ આપ્યો છે। વર્ષ 2020માં સુરતના મોટા વરાછા વિસ્તારના બાજુમાં આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની પોલીસકર્મી 5 પોલીસકર્મી દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। એ ઢોર માર મારવાના લીધે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના તપાસ માટે જે સુરતના એ વિસ્તારના એસીપી જેટી સોનારા છે તેમના પર કોર્ટે હુકમ કર્યો હતો। તેમની તપાસની જે રૂપરેખા છે તે યુવકને એ ગંભીરતાથી ના લેતા યુવકે ફરી કોર્ટનો દરવાજા દાદ કરી હતી। કોર્ટે તેને ધ્યાનમાં લેતા તે કોર્ટે એની તપાસ જે યોગ્ય તપાસ કરવાની તે તપાસને જોતા તમને નજરે પડ્યું હતું કે પોલીસ કર્મીઓને છાવરવા માટેની કોશિશ કરવામાં આવી હતી, જેમાં તપાસમાં ખાસ કરીને ઘટના સ્થળને કોઈ જગ્યાએ ઘટના સ્થળને જે છે પંચનામું કરવામાં ના આવ્યું હતું, સીસીટીવી ફૂટેજ વગેરે વસ્તુઓ લેવામાં ના આવી હતી। આ બધી ઘટનાને જોઈને પોલીસ આજે ગતરોજ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે જે એસીપી સોનારા છે તેના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।